વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ માય ડિયર ફ્રેન્ડ્સ. મારા વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે. ઉદાહરણ નંબર 6 જોઈએ. ઉદાહરણ નંબર 6ની અંદર આમ તો આપણે પૈસા બધા પર સરેરાશ પાકતી તારીખે ચૂકવીએ છીએ, પણ આમાં અમુક રૂપિયા એ સરેરાશ પાકતી પહેલાં ચૂકવી દે છે. તો ગણતરી કેમ થાય એ આ દાખલામાં શીખવામાં આવે છે. બાકીના પૈસા ક્યારે ચૂકવવાના એ શોધવાનું છે. વચ્ચે થોડીક રકમ ચૂકવી આપે છે, બાકી જે વધે એ ક્યારે ચૂકવવાના, તો એની ગણતરી કેવી રીતે કરી એ આપણે આ દાખલાની અંદર શીખવાનું છે. તો એની અંદર પાન નંબર 179 ઉપર છે કે અમરે અકબરને 3 ઊંડી લખી, 20/6 લખી 2 માસ મુદત છે એટલે પાક્યા તારીખ 23/8 થાય. બીજી 5/7 લખી 3 માસની મુદત છે એટલે 8/10 થાય. ત્રીજી 31/8 લખી 1 માસની મુદત છે એટલે 3/10 થાય. બરાબર છે મિત્રો? તો એની રકમ પહેલી ઊંડીની 300 છે, બીજીની 1000, ત્રીજીની 1000. હવે આ દિવસોની ગણતરી કેવી રીતે આવી એ તમને દિવસોની ગણતરી કરી દઉં. બરાબર છે? હવે તમને ગણતરી આવડે છે એટલે કાંઈ શીખવાની જરૂર નથી. પેલો 8મો મહિનો છે, તો 8 મહિનામાં 31 દિવસ થાય એટલે 3 બાદ કરો એટલે 8, 9માના 30 અને 10મા મહિનાના 8, 8 ને 16 6 એટલે 46. એટલે મિત્રો આ 46 દિવસ આવ્યા આના. હવે બીજી ગણતરી કરીએ આપણે. આ હતી 23, 8 થી 8, 10 અને હવે કરશું 23, 8 થી 3, 10. બરાબર? તો 8મા મહિનાના 8, 9માના 30 અને 10માના કેટલા આવશે? 3. કેટલા આવશે? 3. 8 મહિનો, આ 9મો મહિનો અને આ 10મો મહિનો. તો જુઓ, 8માના 8, 9માના 30 અને 10માના 3, 41 દિવસ આવશે. કેટલા આવશે? 41. તો અહીંયા લખ્યા 41 દિવસ. મિત્રો, એ દિવસની ગણતરી તમને બરાબર આવડી ગઈ. હવે આપણે ગુણાકાર કરીએ. 300 ગુણ્યા 0, 0, 1000 ગુણ્યા 46000, 1000 ગુણ્યા 41000. એક વડે ગુણવાના છે એટલે કાંઈ સવાલ નથી. 41 ને 46, 87 થાય. 87000 થાય. 87000 ભાગ્યા 2300 કરો એટલે 37.83 આવે એટલે 38 દિવસ થાય. હવે શૂન્ય તારીખ આપણે સરેરાશ પાકી તારીખ સુધી શૂન્ય તારીખમાં 38 દિવસ બાદ ઉમેરીએ. તો શૂન્ય તારીખમાં 23/8 છે, એમાં પહેલાં આપણે પૂરો મહિનો કરવા 8 દિવસ ઉમેરી દઈએ એટલે 23 8 31 8 થઈ જાય. હવે આપણી કને દિવસ 30 રહ્યા એટલે 30 પૂરા ઉમેરી દઈએ તો 39 થાય. તો સરેરાશ પાક્યા તારીખ 39 આવી. કઈ આવી? 39. હવે આપણે તમે આગળ વાંચો તો કે 800 રૂપિયા એને 19/7/23 ચૂકવી આપ્યા. કેટલા વહેલા ચૂક્યા? તો 19/7/23 થી 39 દિવસ ગણો તો 7 મહિનાના 31 દિવસમાંથી 9 12 કરો 12, 8 મહિનાના 31 અને 39 ચૂકવણી કરી છે એટલે 30 એના થાય. 73 દિવસ વહેલા ચૂકવ્યા. કેટલા દિવસ? 800 રૂપિયા ચૂકવ્યા. કેટલા દિવસ ચૂકવ્યા? 73 દિવસ વહેલા ચૂકવ્યા. તો મિત્રો એમ કહે છે કે બાકીના 1500 ક્યારે ચૂકવા જોઈએ? તો બાકીના જે 1500 રહ્યા જે 73 દિવસ વહેલા ચૂક્યા છે એના વડે ગુણાકાર કરો અને એ ગુણાકારને એ રકમ વડે ભાગી નાખો એટલે કેટલા દિવસ એના આવશે એ સરેરાશ તારીખમાં ઉમેરો એટલે બીજી સરેરાશ તારીખ આવશે જે 1500 રૂપિયા ચૂકવવાની આવશે. આ સરેરાશ મુદત આવી એ આ 2300 ચૂકવવાની આવી. જો ખરેખર એને 1500 રૂપિયા ન 700 રૂપિયા વચ્ચે ન ચૂકવ્યા તો 1500 રૂપિયા એ 39 ચૂકવ્યા બાદ તો કોઈ વ્યાજની નુકસાન થતી નહીં. પણ એને એનાથી પહેલાં 73 દિવસ પહેલાં એને 800 રૂપિયા ચૂકવી દીધા છે. હવે આપણી પાક્યા તારીખ તો 39 છે, તો એ તો કાંઈ 1500માં કામ આવશે નહીં, કારણ કે એ 1500 નહીં, એ જે 73 દિવસ વધ્યા ને એ 1500ને ગુણવા પડશે. આપણે 800 ચૂકવ્યા ગયા છે એટલે આ તારીખ કામ નહીં લાગે, બીજી તારીખ શોધવી પડશે. તો 1500 માટે તારીખ શોધવી હોય તો જેટલા દિવસ વહેલા ચૂક્યા એટલા દિવસ વડે ગુણી નાખો અને 1500 ભાગા કરી નાખો એટલે બીજા દિવસ આવશે 39. એ બીજા 39 દિવસ આવે એ પાછી આ 39 સરેરાશ જે આવી એની અંદર આ પાછળ ઉમેરો. જ્યાં બીજી પહેલી તારીખ આવી હતી ને એની અંદર ઉમેરવાના, એની અંદર ઉમેરવાના, એની અંદર એટલે બીજી નવી તારીખ આવશે. ધ્યાન રાખજો, આમાં 2 તારીખ સરેરાશ આવશે. એક આવશે 2300 રૂપિયા પૂરા ચૂકવવાની, આ જે છે ને 2300 રૂપિયા પૂરા ચૂકવવાની આવી. પણ હવે વચ્ચે 800 રૂપિયાને 73 દિવસ વહેલા ચૂકવી દીધા છે તો બાકીના 1500ની વરી આપણે ફરીથી શોધવાની. તો બાકીના 1500ની શોધવી હોય તો 73 દિવસ વહેલા ચૂક્યા તો 1500 ગુણ્યા 73 એટલે ગુણાકાર એને 1500 ભાગી નાખો એટલે 39 દિવસ આવ્યા. હવે 1500
કેટલા દિવસ લેટ ચૂકવવાના? 39 દિવસ. તો સરેરાશ તારીખમાં પાછી 39 દિવસ ચૂકવો એટલે આની સરેરાશ તારીખ આવશે. તો આપણે 30/9માં 39 દિવસ ઉમેરીએ તો પહેલાં 30/9 છે 31 દિવસ ઉમેરી નાખો. આ એક પૂરો મહિનો છે બરાબર, એમાં 31 દિવસ ઉમેરો એટલે 31/10 આવે. 30/9માં 31 દિવસ ઉમેરો એટલે આખો મહિનો 31/10 આવે. અને હવે બાકી વધે આપણી કને 8 દિવસ, તો 8 દિવસ ઉમેરો તો 8/11 આવે. સમજાઈ ગયું ને મિત્રો? 30/9માં 31 ઉમેરી એટલે 31/10 આવે. અને એની અંદર બાકી આપણી કને 39માંથી 8 દિવસ વધ્યા છે એટલે 8 દિવસ ઉમેરો એટલે 8/11 આવે. તો 8/11ના રોજ ચૂકવણી કરે તો 1500 રૂપિયામાં કોઈ નુકસાન થાય નહીં. બરાબર. હવે એ એમ લખ્યું છે કે જો અકબર બાકીના 1500 રૂપિયા પાક્યા તારીખ ચૂકવવા માંગતો હોય તો 39 દિવસનું વ્યાજ કાપી લેવું જોઈએ. હવે આ જે છે ને એને 1500 રૂપિયા સરેરાશ તારીખે એ આ તારીખે જ ચૂકવવા માંગતો હોય તો જે વ્યાજ જે થાય એ કાપીને ચૂકવાય. એમ કહે છે કે તમે આપણે રકમ સમજજો. અકબર બાકી રકમ પાક્યા તારીખે જ ચૂકવવા માંગતો હોય તો પાક્યા તારીખે ચૂકવવા માંગતો એટલે કે આ તારીખે ચૂકવવા માંગતો હોય તો એની પાસેથી આટલા દિવસનું વ્યાજ જે છે આજે કેટલા જે 39 દિવસ આવે ને 39 દિવસનું વ્યાજ એની કનથી કાપી લેવું જોઈએ. તો મિત્રો આપણે PR/100 ગુણ્યા 365, P એટલે 1500, R એટલે 7.3 એટલે 7.3 અપૂર્ણાંકમાં ફેરી નીચે 10 થાય, પોઈન્ટ નીકળી જશે. અને 39 દિવસ N આ બધાનો તમે છેદ ઉડાડીને કરો એટલે 12 રૂપિયા આવશે. તો 15માંથી 12 રૂપિયા કાપી અને 1488 રૂપિયા એને ચૂકવવા પડે જો આ તારીખે ચૂકવે તો. બરાબર ને? તો એને 12 રૂપિયાની ખોટ જાય. કેટલા રૂપિયાની ખોટ જાય? 12 રૂપિયાની. તો મિત્રો આ ઉદાહરણ નંબર 6. હવે આપણે ઉદાહરણ નંબર 7 જોઈએ. તો મિત્રો હવે ઉદાહરણ નંબર 7 જોઈએ. તો ઉદાહરણ નંબર 7ની અંદર તમને ઊંડી કે એવું કંઈ આપેલું નથી, પણ એક ગ્રાહક છે એને વેપારી એક માલ વેચે છે 3 તારીખે અલગ અલગ, અને સામેથી જે ગ્રાહક છે એને અલગ અલગ તારીખે માલની સામે ચૂકવણું કરે છે. 2000ના માલની સામે 1000 ચૂકવે છે, 8000ના માલની સામે 6000 ચૂકવે છે અને 10000ના માલની સામે 9000 ચૂકવે છે. તો આ બંનેના આપણે અલગ અલગ ગુણાકાર શોધવા પડશે. પહેલાં માલ ખરીદ્યો એના ગુણાકાર કરી અને આપણે કરીએ. તો જો 1/8ના એને 2000 રૂપિયાનો માલ આપ્યો. દરેકમાં મુદત 1 માસની લખી છે. એ લખ્યું પહેલાં શરૂઆતમાં વાંચો કે 1 માસની અંદર ચૂકવવાની શરતે, એ બધાની મુદત 1 માસની આવશે. એટલે 1/8 તો 1/9, 15/9 તો 15/10, 25/10 તો 25/11 એમ. પછી બીજો માલ 15/9ના 8000નો દીધો, ત્રીજો માલ 25/10ના 10000નો દીધો. આમ 3 વખતે માલ 3 તારીખે અલગ અલગ તારીખે આપે છે. હવે એનું પેમેન્ટ જે આ વ્યક્તિ છે એ શું કરે છે? તો 15/9ના જો આ 15/9ના 1000 આપે છે લખ્યું છે, 20/10ના 6000 આપે છે અને 1/12ના 9000 આપે છે. આ દાખલાની રકમ છે. બરાબર છે. હવે આ બંને કોઠામાં આપણે દિવસોની ગણતરી અલગ કરવી પડશે. શું કરવી પડશે? અલગ. પછી બંનેના સરવાળાના તફાવતથી આપણે મુદતના દિવસ શોધવા પડશે. તો આમને શૂન્ય તારીખ ધારીએ તો 1/9થી 15/10ના કરીએ. 1/9થી 15/10, આ 1/9 એ બાજુમાં કરીએ. આ દિવસની ગણતરી 1 એટલે આ પહેલા કોઠાની, બીજા કોઠાની પણ કરવી પડશે. બરાબર છે. એમાં શૂન્ય તારીખ 1/9/23થી 15/10/23, 9ના કેટલા દિવસ થશે? 29, અને 10માના 15 તો 44 દિવસ આવ્યા. બરાબર છે. એવી રીતે 1/9/23થી 25/11/23 તો 9માના કેટલા? 29, 10માના કેટલા? 31 અને 11માના કેટલા? 25. તો 5, 3, 3, 6 અને 3,
6 ને 2 8, 85 દિવસ. કેટલા થશે? 85. તો મિત્રો 85 દિવસ લખ્યા. આ રીતે એની ગણતરી થઈ. બરાબર. હવે દિવસની ગણતરી 2માં એમાં આમ લખવાનું છે 1 9 થી 15 9, 1 9 થી 15 9 23. મિત્રો આમાં આ 15 તારીખે 2000માંથી કેટલા ચૂકવ્યા? 1000. પછી 20 10ના 8000માંથી કેટલા ચૂકવ્યા? 6000. અને 10,000માંથી 1/12ના કેટલા ચૂકવે છે? 9000. એ આપ્યું છે. તો આપણે આમ બાકી તારીખ બધામાં એ જ આવશે. 1 9 થી 15 9ના કેટલા દિવસ થાય? કારણ કે 15 9ના એને ચૂકવ્યા છે. 1 9 થી 20 10ના કેટલા દિવસ થાય? એ 20 10ના ચૂકવ્યા છે. અને 1 9 થી 1/12ના કેટલા દિવસ થાય? એ 9000 કેટલા દિવસ ચૂકવ્યા છે એ આપણે ગણતરી કરશું. એટલે બંનેના દિવસની ગણતરી કરવાની છે. આમાં મુદત ન આવે એનું કારણ છે શૂન્ય તારીખથી કઈ તારીખ લેવાની છે. આમાં તો બધામાં એક છે. આમાં તો અલગ અલગ મુદત થઈ જાય. આ 9ને બદલે 10ના ચૂકવે છે, 9ને બદલે 12ના ચૂકવે છે. એટલે આમાં કોઈ ચોક્કસ મુદત નથી હોતી. એટલે અલગ અલગ આપણે મુદત કરવી પડે. અને 1 9 થી 15 9 સુધીના દિવસ ગણવા પડે. અને 1 9 થી 10 સુધીના દિવસ ગણવા પડે. અને 1 9 થી 1/12ના દિવસ ગણવા પડે. બરાબર ને? તો એ રીતે આપણે 1 9 થી 15 9 એટલે કેટલા દિવસ થશે? 14. પછી 1 9 થી, કારણ કે એની જ મહિનામાં ગણતરી કરવાની, 1 ને 14 15. આમાં 1 9 થી 20 10 કેટલા? એની પણ ગણતરી કંઈ અઘરી નથી. 9મા મહિનાના કેટલા થશે? 29. અને 10 મહિનાના કેટલા? 20. એટલે બરાબર કેટલા થયા? 49. તો 49 આવી ગયા. હવે ત્રીજાની છે 1 9 થી કેટલા? 1 12. તો 1 9ના 29, 10માના આખા 30. બરાબર છે? 1 9ના 30 એટલે 10માના 31, ઓક્ટોબર 31. અને નવેમ્બરના 30. બરાબર છે? અને પછી ડિસેમ્બરનો 1 જ આવશે. તો 30 ને 61 ને 62 ને 29, 91 દિવસ થશે. 91 દિવસ થઈ ગયા. મિત્રો આ ત્રણેયની ગણતરી, આ છે 1ની ને આ છે 2ની. તો એ રીતે દિવસની ગણી. હવે બંનેના ગુણાકાર શોધી નાખી. 0 × 0, 0 × 2 0, 44 8, 312માંથી 3 મિલા, 85 85માંથી 4 મિલા. હવે આનો સરવાળો માલ આપ્યો 10,000, 10 8 20,000નો માલ આપ્યો. રિકવરી થઈ 9 ને 15 1 16,000ની. 20,000નો માલ આપ્યો, 16,000ની રિકવરી થઈ, 4,000 બાકી. હવે આ એનો સરવાળો, આ એનો ગુણાકાર છે. શું છે આ એનો? અને આ રકમનો સરવાળો છે. એમાંથી આનો જે ગુણાકાર આવે એ બેનું આપણે શું કરવાનું છે? માઇનસ કરવાનું છે. બરાબર? 1,000 × 14 એટલે 14,000 થાય. 49 × 6 એટલે 2,94,000 થાય. અને 91 × 9 9 9 81, 819, એના માટે 3 મિલા થાય. અને બધાનો સરવાળો કરો 11,27,000 થાય. હવે મિત્રો શું કરવાનું છે? આ જે પહેલા સરવાળામાંથી બીજો સરવાળો બાદ કરો. 20માંથી 16 ગયા એટલે 4. અને 12,02,000માંથી 11,27,000 જાય એટલે 75,000 વધે. કેલ્ક્યુલેટર કરી નાખજો. હવે તમને ફરીથી સમજાવું કે આ જે કોઠો છે ને એ માલ આપ્યા તારીખ, આ માલ આપ્યો ને, અને જે રકમનો માલ આપ્યો એ રકમનો ગુણાકાર છે. પછી એ રકમ સામે જેટલી રકમ જે તારીખે આવી એ આટલી રકમ એને આવી, એનો આ કોઠો છે. બરાબર? શૂન્ય તારીખ તો એ જ આવશે. પહેલી રકમ 15 તારીખે આવી. કેટલા દિવસે આવી? 14 દિવસે 1,000 આવ્યા. પછી બીજી રકમ છે એ 20 10ના આવી. કેટલા દિવસે આવી? 49 દિવસે 6,000 રૂપિયા આવ્યા. ત્રીજી રકમ ક્યારે આવી? 1 12ના આવી. કેટલા દિવસે આવી? 91 દિવસે આવી. 9,000 રૂપિયા આવ્યા. તો હવે આનું ટોટલ 20,000 માલ આપ્યો તો એમાંથી 16,000 આવ્યા. તો 20માંથી 16 ગયા એટલે 4,000 બાકી રહ્યા. તો એનો ગુણાકારમાંથી આનો ગુણાકાર રહ્યો એટલે હવે 75,000 રહ્યા. એને 4,000 ભાગો એટલે દિવસ આવી જાય. સમજાઈ ગયું ને મિત્રો? હા. તો હવે સરેરાશ મુદત આમ થશે. આવી તફાવત સરેરાશ
મુદત બરાબર 75,000 ભાગ્યા 4,000 ગુણાકાર ભાગ્યા આ ગુણાકાર ભાગ્યા મુદત 3 મહિના ઉડી ગયા એટલે 75 ભાગ્યા 4 તો કેટલા દિવસ આવશે 18.75 એટલે સમથિંગ આપણે 19 દિવસ માનવાના. કેટલા દિવસના 19 દિવસ માનવાના. તો હવે આપણે સરેરાશ પાક્યા તારીખમાં સરેરાશ પાક્યા તારીખ બરાબર 0 તારીખ વત્તા મુદતના દિવસો. 0 તારીખ કઈ છે 1/9/23 વત્તા 19 દિવસ. તો આ 0 તારીખ 1/9/23 એમાં આપણે 19 દિવસ ઉમેરી દઈએ એટલે 20 નવા આવશે વત્તા 19 દિવસ. આમાં તો કાંઈ ગણતરી ખાસ કરવાની નથી. તો 20/9/23 એ સરેરાશ પાક્યા તારીખ થાય ને સરેરાશ પાક્યા તારીખ. હવે આગળ શું કહે છે આ તારીખથી વર્ષના અંત સુધીની દિવસ મુદત માટે બાકીના 4,000નું વ્યાજ ગણો. હવે ઉપર સૂચના વાંચો. એને ઉપર શું લખ્યું છે કે બ સાથે નીચેના મુજબના વ્યવહારો વર્ષ દરમિયાન થયા છે. તો નીચે રકમ નીચે વાંચો 31 ડિસેમ્બર 2023 બ પાસે કેટલું વ્યાજ નીકળે 31 ડિસેમ્બરથી બરાબર ને. તો આપણે 31 ડિસેમ્બર સુધીનું વ્યાજ ગણવાનું છે. આપણે 20/9 તો ચૂકવે ત્યાં સુધી એને કાંઈ પણ વ્યાજનું નુકસાન થતું નથી. પણ આપણે હજી ચૂકવવા આવ્યો નથી દાખલામાં દીધું નથી. તો આપણે 31 ડિસેમ્બર એનો હિસાબ કરીએ તો આપણી જે 20/9/23 થી 31/12/23 સુધીના દિવસોની ગણતરી બરાબર દિવસની ગણતરી એને 20/9 સુધી બધા પૈસા દઈ દેવા જોઈએ. કયા બધા એટલે 4,000 તો સુધીને કોઈ નુકસાન થાય નહીં બરાબર. તો દિવસની ગણતરી કરીએ 9 મહિનાના 29 દિવસ 9 મહિનાના 9 દિવસ 20 છે ને એટલે 10 દિવસ 10મા મહિનાના આખા 31 દિવસ 11મા મહિનાના 30 દિવસ અને 12મા મહિનાના 31 દિવસ પૂરેપૂરા 102 દિવસ. કેટલા દિવસ 102 દિવસ આપણે એની 4,000 રૂપિયા ચૂકવાની મુદત કરવી પડે. હવે 102 દિવસનું વ્યાજ એને ભરવું પડે. કેટલાનું તો PRN છેદમાં 100 કરી નાખીએ આપણે. I બરાબર PRN છેદમાં 100 ગુણ્યા 365 દિવસ છે એટલે કરીએ તો P એટલે 4,000 R 10% કીધું છે 10 નીચે દિવસ બરાબર 102 અને એમાં 100 ગુણ્યા 365 આ 100 એ ટકાના છે ધ્યાન 10 ગુણ્યા 100 આ સૂત્ર છે 100 ગુણ્યા 365 તો બધું છેદ ઉડાડી દેશો તો મિત્રો 112 રૂપિયા આવશે. કેટલા આવશે 112 રૂપિયા. તો આ 112 જે છે એને વધારે વ્યાજ ચૂકવવું પડશે. એને શું કરવું પડશે વધારે વ્યાજ. આપણને કેટલા ચૂકવવા પડશે એમ નથી કીધું ને કે 112 રૂપિયા વધારે ચૂકવવા પડશે અને કુલ રકમ 4,000 વત્તા 112 એટલે 4,112 રૂપિયા ચૂકવવા પડે. એને કેટલા ચૂકવવા પડે 4,112 રૂપિયા. તો મિત્રો આ રીતે તમારો દાખલો પૂરો થયો. હવે આની અંદર તમને બીજું કાંઈ નથી. આ માલ આપ્યો ત્યારની તારીખ અને દિવસ છે અને આ એની સામે રકમ આવી એની તારીખ અને દિવસ છે. તો બેનો તફાવત કરી અને જે બાકી રકમ વધે ને બાકી ગુણાકાર વધે ને એ ભાગો ને એટલે એ દિવસ આવે એ 0 તારીખમાં ઉમેરો તો એની આ સરેરાશ તારીખ આવી.
હવે આપણે વ્યાજ ગણવાનું છે તો એ હવે છે ને આ તારીખે પૈસા નથી ચૂકવતો. એમાં દાખલામાં લખ્યું છે કે 31 ડિસેમ્બર સુધી કેટલા, તો આ તારીખ ચૂકે તો વાંધો ના આવે, પણ એ તારીખથી નથી ચૂકવતો એટલે એ તારીખથી 31 ડિસેમ્બરના દિવસ કર્યા એટલે 102 દિવસ પછી ચૂકવે છે તો એને આટલું વ્યાજ વધારે ચૂકવવું પડશે, 112 રૂપિયા, એટલે 4112 રૂપિયા એને ચૂકવવા પડશે. મિત્રો સમજાઈ ગયું ને? દિવસની ગણતરી કરતા તો તમને આવે છે. તો મિત્રો આ સ્વાધ્યાયમાં હવે ઉદાહરણ સાથે પૂરા થયા, બરાબર. હવે સ્વાધ્યાયના દાખલા નેક્સ્ટ વિડીયોમાં લેશું, તો તમે તમારા મિત્રોને વિડીયો ફોરવર્ડ કરી અને સબસ્ક્રાઈબ કરવાનું કહેજો. જય દ્વારકાધીશ, જય સિયારામ.